નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું મહેશ। નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર। ઝોમેટોના સીઈઓ દીપેન્દર ગોયલ એલટીએ એરોસ્પેસ નામની કંપની દ્વારા જેટ એન્જિન બનાવવાની કરી જાહેરાત। સુરભીશ દાસ સાથે સહસ્થાપિત સ્ટાર્ટઅપ હવે ભારતીય વિમાનો માટે ગેસ ટર્બાઇન બનાવવાનું આયોજન કરી રહી છે। સમગ્ર એન્જિન ભારતમાં જ તૈયાર કરવામાં આવશે અને આ કંપની હવે એન્જિનિયરોની ભરતી કરી રહી છે। અદાણી પાવરે ફાઇનાન્શિયલ યર 2026ના પ્રથમ ત્રિમાસિક આવકમાં 3,305.13 કરોડનો નફો એકત્રિત કર્યો, જે ગયા વર્ષને સમાન સમયગાળામાં 3,912.89 કરોડ હતો, જે 15.5% ઓછો છે। કંપનીના નફામાં ઘટાડાનું મુખ્ય કારણ ઓછા મર્ચન્ટ ટેરિફ અને અધિગ્રહણ પછી વધેલા ખર્ચ છે। ભારતીય શેરબજાર સપ્તાહમાં અંતે નબળાઈ સાથે બંધ થયા। સેન્સેક્સ 585.67 પોઈન્ટ ઘટીને 80,599.91 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 203 પોઈન્ટ ઘટીને 24,565.35 ઉપર બંધ રહ્યો। બેન્કિંગ શેરમાં પણ નબળાઈ જોવા મળી રહી। નિફ્ટી બેંક 0.62% ઘટીને 55,617.60 ઉપર બંધ થયો। જેડબ્લ્યુ સિમેન્ટ આગામી કેટલાક અઠવાડિયામાં આઈપીઓ લાવી શકે છે। આ આઈપીઓ પહેલા 4 ઓગસ્ટે મુંબઈમાં રોડ શો યોજાશે। મેનેજિંગ ડિરેક્ટર પાર્થ જિંદાલ, સીઈઓ નિલેશ નાવરેકર અને સીઈઓ નરેન્દ્ર કાહલોન રોડ શોમાં ભાગ લેશે। જુલાઈ 2025 માટે માલ અને સેવા કર જીએસટી વસૂલાત રૂપિયા 1.96 કરોડ રહી, જે ગયા વર્ષની સમાન માસમાં 7.5% વધુ છે। જુલાઈ 2024માં રૂપિયા 1.73 લાખ કરોડ વસૂલાયા હતા। આ આંકડો દેશની સ્થિર આર્થિક ગતિને દર્શાવે છે। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। આવા જ સમાચારો જાણવા માટે બનેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।